નમસ્કાર મિત્રો, હું છું હરીશ બ્રહ્મભટ્ટ. નિર્ભય આણંદમાં આપ સૌનું સ્વાગત છે. જ્ઞાતિના યુવા મેળામાં શા માટે જવું જોઈએ? એક પ્રશ્ન તો દરેકને ઉભો થાય જ છે. પોતાને અને પોતાના પરિવારને લાયક એક જીવન સાથી પાત્ર મળે તેના માટે. એકલા પૈસા જોઈને પરણાવેલી દીકરીઓને પિયરમાં પાછી આવેલી પણ આપણે જોઈ છે. એવા પણ ઘણા કિસ્સાઓ છે. અરે સાહેબ, પોતાની પસંદગીનું પાત્ર શોધીને લવ મેરેજ કરનારને મેં કોર્ટની અંદર છૂટાછેડા માટે ધક્કા ખાતા પણ જોયેલા છે. ઘણા મોભાદાર માતા પિતાને પોતાના સંતાનોને સારા પાત્ર શોધવામાં ઉંમર નીકળી જાય છે. એક ઉંમર વીતી ગયા પછીથી સારું પાત્ર મળવું ખૂબ જ મુશ્કેલ હોય છે. એ ઉંમર વટાવ્યા પછીથી દરેક પાસાઓમાં કોમ્પ્રોમાઇઝ કરવા પડે છે અને કોમ્પ્રોમાઇઝ કર્યા પછી પણ અણગમતા પાત્રની સાથે જિંદગી વિતાવવી પડે છે. ઘણી વખત આપણે એ પણ જોયું છે. સમાજમાં જ્યાં પણ આવા યુવા મેળા થતા હોય ત્યાં આગળ વડીલોએ પોતાના દીકરા દીકરીઓને સમજણ પાડીને સમાજમાં લગ્ન શા માટે તે તરફ દોરીને એ લોકોને આ યુવા મેળામાં સાચે જ લઈ જવા જોઈએ. આપણી પોતાની જેટલી પણ જ્ઞાતિના મેળા થાય છે એ મેળાની અંદર દીકરાઓ કરતા દીકરીઓની સંખ્યા ખૂબ જ ઓછી હોય છે. તેનું કારણ તમને ખબર છે? દીકરીના માતા પિતાને યુવા મેળામાં આવતા સંકોચ. અને સાહેબ, જો સાચું જોવા જાય ને તો સત્યને સ્વીકારવું જોઈએ. જે પણ દીકરાઓ આવેલા હોય છે તે દીકરાઓ સારું ભણેલા ગણેલા વેલસેટ વિદેશમાં વસતા કે પિયર થયેલા ઘણા ઓછા હોય છે અને તેના જ કારણે દીકરીઓ ઓછી હોય છે. ત્યાં આપણા પૂરા સમાજની અંદર એવી છાપ ઊભી થયેલી છે સાહેબ કે આપણા સમાજની અંદર વેલસેટ અને શિક્ષિત દીકરાઓ છે જ નહીં. આ વાક્યની સાથે હું જરા પણ સહમત નથી. કારણ કે આ જે અછત જે છે ને એ અછત માતા પિતાએ જાતે કૃત્રિમ ઊભી કરેલી અછત છે. જે લોકો આવા યુવા મેળાની અંદર આવતા જ નથી એ લોકોને એવું થાય છે કે આપણે જો યુવા મેળાની અંદર આપણા દીકરાને કે દીકરીને જો લઈને જઈશું તો લોકોને એવું થશે કે આ લોકોને શું મળતું નહીં હોય. એવો એક ભ્રમ છે. એ ભ્રમ જ્યાં સુધી આપણી જ્ઞાતિમાંથી નહીં નીકળે ને ત્યાં સુધી યુવા મેળા સક્સેસ નહીં જાય. અને તેના જ કારણે બીજા સમાજની અંદર આપણા દીકરા દીકરીઓને પરણાવવા પડે છે. અને સમાજની બહાર કરેલા લગ્ન જ્યારે પોતાના ઘરે પ્રસંગ આવે ને ત્યારે ખબર પડે કે શું પરિસ્થિતિ ઊભી થાય છે. કારણ કે પ્રસંગની અંદર આવનાર દરેક વ્યક્તિ પોતાના સમાજના બહારના હોય, તેથી કરીને તમને ઓળખતા જ નથી હોતા. જે ખુશી તમે સમાજ સાથે તમારા ઓળખીતાની સાથે શેર કરી શકો તે સમાજની બહાર શેર નહીં કરી શકો. અને તેમ છતાં પણ જો તમને સાચું ના લાગતું હોય તો જેણે પોતાના સમાજની બહાર લગ્ન કરેલા છે તેમને પૂછી જુઓ કે તમારા પ્રસંગની વખતે તમને શું થયું હતું, શું પરિસ્થિતિ ઊભી થઈ હતી, તો તમને તરત જ ખબર પડશે. માટે દરેક પરિવારના વડીલોને વિનમ્ર ભાવે અમે અરજ કરીએ છીએ કે આપણા સમાજના જ્યાં પણ આવા યુવા મેળા હોય ત્યાં આગળ પોતાના દીકરા દીકરીઓને લઈ અને ત્યાં આગળ સમાજની અંદર લગ્ન કરવાથી શું ફાયદા થાય છે તે વિશે થોડું ઘણું જ્ઞાન આપીને લઈ જવા, જેથી કરીને એ લોકોને પાત્રની શોધ કરતા એમને સમજણ પડે. ખરેખર સમાજની અંદર નક્કી કરેલા લગ્ન ક્યારેક એવું પણ બને છે કે આપણા અંગત જે હોય એ પરિવારના કે અંગત એ આપણને જણાવી દે છે કે તમે જે જગ્યાએ તમે જે લગ્ન સ્વીકાર્યું છે એ લગ્ન તમારા લાયક નથી, અથવા તો એ દીકરી કે દીકરો તમારા દીકરાના લાયક નથી, તો તરત જ તમે આ લગ્નમાં આગળ વધતા અટકી શકો છો અને બીજું પાત્ર શોધી શકો. ખરેખર તો સમાજમાં થતા લગ્નના મેળાવડાની અંદર જવાથી પોતાનું નીચું નથી પડતું, પરંતુ પોતાની પસંદગીનું પાત્ર શોધવાની અંદર ઉપરા છાપરી તમને તકો મળે છે. આ તકનો લાભ દરેકે લેવો જોઈએ. 23/8/2025 એટલે કે 23 ઓગસ્ટના રોજ બ્રહ્મભટ્ટ બારોટ જ્ઞાતિનો યુવા મેળો છે. એ યુવા મેળાની અંદર દરેક જ્ઞાતિ બંધુએ પોતાના દીકરા દીકરીઓને લઈ આ યુવા મેળામાં ભાગ લેવો જોઈએ. આ યોજાનાર યુવા મેળાની અંદર રસ દર્શાવતા વડીલોએ, પરિવારોએ, દીકરા દીકરીઓએ નીચે આપેલા આ નંબરની અંદર સંપર્ક કરવો જોઈએ. ખરેખર લગ્ન એ કુદરતે ઘડેલી તમારા પરિવારની જિંદગીની ખરી કડી છે. લગ્ન એ તમારા પરિવારની જિંદગીનો ખરો વળાંક છે. જો પાત્ર સારું મળ્યું તો સાગર પાર, નહીં તો પૂરા પરિવારને મહાભારત બનાવતી અને ધામધૂમથી વાજતે ગાજતે સ્વીકારેલી આ જંગ છે. આપણે તો તેના ખાલી કલાકાર છે. કુદરતે લખેલા લેખની અંદર આપણે તો ખાલી છાતી ફૂલાવવાની કે આ લગ્ન મેં કરાવ્યું, બાકી
ધારેલું તો ઈશ્વરનું જ થાય છે. આપનો હરીશ બ્રહ્મભટ્ટ. વંદે માતરમ. ભારત માતા કી જય.